સાગર જ છે. પરસેવો ખારો, સેડા ખારા, આમુડા ખારા, પેશાબ ખારો, સંદાસ ખારો, કાનનો મેલ ખારો, આખે આખો તમારો દેહ ખારો સમદર છે. તો તમને આ મળે છે ક્યાંથી? મોઢામાં એટલું આ નીર અમૃત આ તમારા જીભમાં છે, જે આ ટીપા પડી રહ્યા છે અમૃતના, જલ વહી રહ્યું છે. આ કોણ સીધતું હોય છે? અને એની વીડી ક્યાં છે? અને એ વીડીમાંથી આ તમને ઉપર જઈને બ્રહ્માંડમાંથી એ ધારા આપે છે. અને અખંડ તમારા મુખમાં તમારા જીભને ભીની રાખે છે. જીભ આપણી ભીની હોય ને હોઠકોરા હોય, આપણે હોઠકોરા હોય, પાણી પીને આપણે તરત લોહી નાખવા પડે. શું ભરતભાઈ? પરાયણે વાહ, હવે બરાબર. ભરતા આ તારો ફોન સારું કર્યું. લે આય બેટા આય, સારું કર્યું. ગાંડાને ભેગી લેતી આવી ને સારું બધા દીકરી આજે માલ બચા બધા આવી જાય પાણી આવી જાય આવતા રહી આ બાજુ આવી જાય. ઓમ મુદ્રિકા સોહમ કહાવે અખંડ ધૂન में निद्रा नो आवे. फिर पैगंबर सभी देवा सोई करता ही मुद्रा की सेवा. अनंत करोड़ विष्णु कहावे सोया मुद्रा को ध्यान लगावे. ભૈરવ આ ઊની મુની મુદ્રા को કોણ ધ્યાન લગાવે? અને આ ધ્યાન જે લગાવે એને તો સેજે મુક્તિ સદગતિ પામે. તમારા બે શ્વાસાનો ખેલ છે, પણ જાણવા જેવી અજાણ છે. પાનભાઈ નથી ઓળખતા, એને ગોતવાને માટે, એને મેળવવાને માટે, એને બચવાને માટે આખી જિંદગી ખુવાર મરી છે. નથી આપણે ઓળખતા, નથી એને જાણ પેશાર કે એને સરનામું આપણી પાસે, છતાં આ બંધારું જાણવા જેવી અજાણ છે. પાનભાઈ આટી મૂકો તો સમજાય. પરિપૂર્ણ વસ્તુ છે પાનભાઈ ગુરુ વચનમાં. વચન ભક્તિ નું અંગ. ગંગા સતી એમ બોલ્યા, કરજો આ વચન વાળાનો સંગ બાપા. અને આ વચન જાણ્યું ત્યારે સર્વે જાણ્યું, તેને કરવું પડે નહીં કઈ, હેઠ જ મટી જાય, ખોટી બહુ નીકળી જાય, ખરજ નીકળી જાય, કોઈ પ્રપંચ પાખડ પડખે આવે નહીં, નડતર વહી જાય. દેવી દેવતા પીર પેગંબર પિતૃ રાજી થઈ જાય, રાજી થઈ જાય. આપણા હોય નહીં તો રાજી થાય. તમે ગુરુ સેવા ગુરુ ભજન કરો એટલે નરસિંહ મહેતો કે એક જો કુરની મરિકોરા ભજન કરે અને ગુરુની જો સેવા કરે તો 71 પેઢી તરે. આવો લેખ લખી ગયો છે નરસિંહ મહેતો. હા વાંચી વાત છે. એ જયંતિરામ બાપા પાછા કહી દે છે, હમણાં જ કીધું. આ ભજન, આ સમરણ, આ સેવા થકી દેવી દેવતા બધા રાજી થાય છે. એટલે આપણે સ્થિર થઈ ગયા છે, એટલે આપણું સમાધાન થયું છે. દેખાતા નથી પણ અંતરિક્ષ સહી કરી દે છે, રાજી થાય છે, રાજી થાય છે. એનો આપણને આનંદ છે. નકરા કઈ રમકડા નથી ગુરુ મહારાજે શીખડાવ્યા કે એટલી રમત રમી લેજો તમને મજા આવી જાય, એવું નથી. બધી રમત ને ભૂલી જ આવી છે. બધા ખેલ ને જાતા કરવા છે. અદ્રશ્ય ખેલ છે. ગુપ્તમાં ગુપ્ત જે આનંદ હતો, સચિદાનંદ સ્વરૂપ જે હતું, તેની ઓળખાણ આપણા મનને કરાવી દીધી. જ્યાં સુધી મન સત્યને નહીં પામે ત્યાં સુધી સંકલ્પ અને વિકલ્પ અશાંતિનો કોઈ પાર નથી બાપા. અને જ્યાં સુધી મનને સત્યની પ્રતીતિ નથી થઈ ત્યાં સુધી કોઈ પણ કાર્ય કરશો સમાધાન નથી બાપા, શાંતિ નથી. અને સમાધાન વિના શાંતિ થાય એવું નથી.
જેના જે કાંઈ સમાધાન થયા છે ને પ્રગટ પાસે થયા છે. અરે શંકર ને હનુમાન જતીને મઢે કે મંદિરે સમાધાન નથી થયા કે દ્વારિકા જઈને સમાધાન કરીએ એવું નથી. બધી જરૂર છે. જ્યાં તમે દર્શને જાઓ છો ત્યાં સમશે આ છે કે આને કેવી કમાઈ કરી છે. બળભદ્ર સોદામાં દ્વારિકા ગયા કૃષ્ણને મળવા. કૃષ્ણ ખડની ઓયડીમાં રહેતા હતા. ભાગવતમાં છે. કુશસ્થળી નામ કુશસ્થળી દ્વારકા ને ખોયડા ને મકાન ને મંદિર એ તો બધું બાપા ઊભું. જેમાં બધું નવું થયું નવું થયું છે. ત્યાં એ કાંઈ હતું જ નહીં. બોકરી રહેતા ભડવા રહેતા ગાયું ચાલતા અને કુશસ્થળી ખડના જ ખોયડા ખડના જ ખોયડા ને અમે ગયા હતા આદિવાસીના દેશમાં. અરે બાપ રામ ક્યાંય સડેલું દિવાલ જ નહીં ક્યાંય.